ગુરુદેવ તમે સૌએ પ્રેમ નામ વાંચ્યું હશે અને પ્રેમ અવધૂતના દર્શન કર્યા હશે, પણ જુઓ એ બ્રહ્મને લીલા જુઓ, એમણે આજે પ્રેમ અવધૂતને બચુભાઈના સ્વરૂપે આપની સમક્ષ રજૂ કર્યા છે. આ બાપજીની લીલા નથી તો શું છે? સંતને ફરી પાછા બચુભાઈના કપડા પહેરાવી નિર્મળા પાણી મોભના પાણી જે પાણી મોભ ઉપરથી નીચે ઉતરી ગયું એને ફરી ઉપર ચડાવ્યું છે. ઘડિયાળના કાંટા એમણે ઊંધા ફેરવા છે. આ બાપજીની લીલા નથી તો શું છે? નેવડા પાણી મોઢે ચડાવ્યા. સત્ય યાદ નહીં આવ્યો. આજે નાટકમાં નાટક જુઓ છો, અવધૂતના વેશની સામે અવધૂતનો સેવક તમે લીલા જુઓ કે રાકેશભાઈ આજે અવધૂત છે અને બચુભાઈ આજે સેવક છે. એ લીલા નથી તો શું છે? અને એક ખાનગી વાત કરી દઉં તો બચુભાઈ આજે મને માફ કરે. આજે તો બચુભાઈ આજે મને ચૂક છે. એ 7 વર્ષના ત્યારથી નાટક કરે છે. 75 વર્ષે ઘરનો નાટક નથી કર્યો. 7 વર્ષના ત્યારથી નાટક કરે છે. અને ઓપેરાની અંદર અમે એક વસ્તુ લખી છે કે હરિશ્ચંદ્રનું પાત્ર ભજવતા માણસ પર હરિશ્ચંદ્રની અસર થઈ ગઈ તો એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આ જ બચુભાઈ જેમણે હરિશ્ચંદ્રનું પાત્ર ભજવેલું અને ત્યારથી સત્યના માર્ગે આગળ ચડવા માંડ્યા. આ નાટકની એક અસર છે. એક વખત સુમન કાકા બાજી સ્નાન કરતા હતા ત્યારે એમને ટુવાલ માંગ્યો અને સુમન કાકા આપવા ગયા ત્યારે બાજી એક શબ્દ કીધેલો કે બચુ લોકસંગ્રહનું કામ કરશે. ત્યારે કદાચ હું માનું છું કે બચુભાઈને લોકસંગ્રહ શું એ પણ ખબર નહીં હોય તે વખતે બાજી આગાહી કરી હતી કે લોકસંગ્રહનું કામ કરશે. બરાબર છે બચુભાઈ? તો આજે લોકસંગ્રહનું કામ આપની સમક્ષ લીલા કરી અને કરી રહ્યા છે. એમને માટે એવું કહેવાય છે કે બાપજીમાં જે કઈ ઈચ્છા બાપજીના મનમાં થતી એ બચુભાઈ જાણી જતા. જો બાપજીને તરસ લાગતી તો બાપજીએ પાણી માંગવું નતું પડતું, બચુભાઈ પાણી લઈને પહોંચી જતા. આ એક સેવકની વસ્તુ જોવાની છે કે બાપજીએ પાણી નહોતું માંગવું પડતું. બાપજી સ્નાન કરવા જવાના હોય તો એમને ખબર પડી જાય કે બાપજી સ્નાન કરવા જશે એટલે પછી કે બચુ ટુવાલ અને પાણી મુકાઈ દેતા. આટલી બધી સેવા એમણે બાપજીની કરી છે. એ દિવ્ય ગુરુ અને એ અદભુત સેવક આજે આપની સમક્ષ બચુભાઈના સ્વરૂપે રજૂ થાય છે. આપણે નાટક નથી તો બીજું શું છે? હું સદા માટે મારા ગુરુ મહારાજે સતત પ્રાર્થના કરું છું કે હું સદા બચી રહું, તારો બાળક બની રહું. બાળક બનવામાં મજા છે, મૂકા બનવામાં મજા નથી. બાળકને જરાય ચિંતા હોતી નથી કે મારું શું થશે. બધી ચિંતા એની માને છે, એની બાપને છે. એટલે બાળક બચ્ચું તારે શરણે આવ્યો ના એવું હું સદા કહેતો અને આજે પણ કહું છું કે હું સદાય બચ્ચું રહું કે મારા માટે જવાબદારી ના આવે. અને તમને નવાઈ લાગશે કે સાચું કહું છું, હું કોઈ ચિંતા નથી. બધી ચિંતા મારા ગુરુ મહારાજ કરે છે એવું મને અને એવા અનંત દાખલાઓ મારી પાસે છે. બીજું આજે તો વલસાડ પરિવાર ના રંગગાથામાં આપણે બધા બેઠા છીએ તો રંગાથાનો તો મેં પહેલી રંગાથાથી જ કરેલું છે કે રંગ ગા
અને રંગ થા. રંગને ગા, રંગને જીવનમાં ઉતાર અને રંગ થા. રંગના આદર્શ જીવનમાં ઉતાર અને રંગ થા. સારું, કદાચ રંગ ન થઈ શકીએ તો આપણે રંગના તો બની શકીએ ને. તો આપણે ભલે રંગ નથી કહું કે રંગા બની જઈએ, બસ રંગા બનો એટલે તમે રંગના સ્વરૂપે થવાના છો એ નિશ્ચિત છે. રંગગાથાનો અર્થ મારો આવો છે. બીજું, આમ તો એ નાટક જ છે. આ ભાઈઓ પણ થોડીક વાર વેશ બદલીને પાછા ઉતારી નાખે છે, પાછા અસલ સ્વરૂપમાં થઈ જાય છે. તો આપણે આ વિશ્વ છે પરમાત્માનું એક નાટક છે. તેની નાટકી લીલા અપાર. બાકી ભજનમાં લખ્યું છે, વકીલ તો હું તો જાગ્યો રે સદગુરુ સામે ઊંઘ છે. હું તો તેનમાં બેઠું છે. આ આખું જગત છે વિશ્વભર, અરે આ બ્રહ્માંડો, એ બધું જ પરમાત્માનું એક પ્રણનું નાટક છે. આપણે અહીંયા સાચું માનવાની બેઠા છીએ. આપણે જે આ જગતમાં જીવીએ છીએ, આપણા સંસાર છે, એ પણ એક નાટક જ છે. આપણે બધા પરમાત્માએ આપણને મોકલ્યા છે આપણા કર્મોના અનુસાર એ પાત્ર બજાવવા માટે, અને છે તો આખરે નાટક જ છે. આ કરી પૂરતી એ પણ નાટક છે, એ પણ નાટક છે, અને આપણે ભજવી રહ્યા છે એ પણ નાટક છે. આ ત્રણ નાટક પછી આ જીવ આવી ગયું. હવે આપણે વલસાડ ના બંધુઓએ જે આ મહેનત કરી છે, તપ કર્યું છે, સિદ્ધિ મેળવી છે, એ અમૂલ્ય છે. એને તમે શું કહી શકો તેવું છે. વરસાદ હું મને બેઠો આપીને વિચાર આવ્યો કે વલસાડ બે અર્થ થયા. ઇંગ્લિશમાં કેવું કઈ તો જો મનસુખભાઈ વારે વારે નીચે કેમ યાદ કરે છે તમને ખબર છે કે પહેલો વ અને પછી ઇંચનો વ. હવે પહેલો વ અને પછી તરફ નીચે આવી જાય છે, એટલે ધનસુખભાઈને વારે વારે નીચે આવે છે. અને સાદ વલસાડ અને નીચ ભેગા થઈને રંગને સાત કરે ને તો એ સાદથી બી એટલે સાદ જે દિગંબર ભગવાન તો સાદ હતી. અને હવે અંગ્રેજીમાં જોઈએ આપણે. મારા ભેજામાં જે આજે આવ્યું ને અહીં આવવાનું હતું એટલે મેં બરાબર ગોખી બાજુ ભૂલી ગયું. તો VAL બરાબર મારી દ્રષ્ટિએ વેલ્યુ એટલે કિંમત, અને SAE છે એટલે ખેદ નહીં દુઃખ. વરસાદના ભક્તોને ક્યારે દુઃખ ના હોય એટલે VAL SAE વેલ્યુ અને સા છે. તો અને વરસાદના ભક્તોને જો દુઃખ આવે તો એ બધું દુઃખ ખેંચીને બાપજી પેલા સમુદ્ર નદીને ફેંકે. એટલે વેલ્યુ અને સેવ વરસાદની આ રીતે, અને એટલા કારણે એમને રંગની ગાંઠ અને રંગની ગાંઠ કરી. બસ અમને બધાને જોઈને એક જ હું કહું છું કે મારી વિનંતી પણ છે કે મને અસલ બચીના સ્વરૂપે જોતા રહેજો. એ છે ને એ નાટક કરવા માટેનું સાધન છે. તમને બધાને એવું ગમે ને એટલે મારે એવો વેશ લેવો. તમારું શું, તમારા માનો શું, તમારાથી જરાય મોટો નથી. આ સેવકની
મારો અવધૂત પરિવાર એટલે મારો રંગ. આખો અવધૂત પરિવાર ભેગું કરીને એને રંગનું એને રંગ બાજ્યું. પરિવારનું કોણ સુખી છે કોણ દુઃખી છે એની ખબર રાખે એનું નામ પરિવાર. અને દુઃખીને એને ખબર ના પડે તે મળી એને મદદ કરે નહીં ઉપયોગી થાય એનું નામ અવધૂત પરિવાર. મારી દ્રષ્ટિએ અવધૂત પરિવારની વાત આ છે તો ક્યારે તરફથી વારે કરી જાય દુનિયાની વારે કરી જાય એનું નામ અવધૂત પરિવાર. અને બીજા કોઈ પરિવાર સાથે જરાય ભિન્નતા ન હોય અને બધા પરિવાર આપણા છે એવું માને એનું નામ અવધૂત પરિવાર. અને બધાને ખૂબ પ્રેમથી પ્રણામ કરી અને વિઘ્નું છું. અવધૂત ચિંતન મહેમાન કલાકારની એન્ટ્રી પૂરી થાય છે. ઘણી વખત અમિતાભ બચ્ચન નથી આવતું મહેમાન કલાકાર તરીકે. બાપજી આપણા અમેરિકાની અંદર એક મિસ્ટર એલનને દિગંબરાની ધૂન બોલતા શીખવા છે. એમની ઈચ્છા એ છે કે એલન એક મિનિટ માટે ધૂન બોલાવી જાય. તો નાવ આઈ વિલ રિક્વેસ્ટ મિસ્ટર એલન ટુ કમ ડાઉન ઓન સ્ટેજ. મિસ્ટર એલન. મને મારા પ્રતાપનું બધું પછી રામનું પાત્ર પણ ગૌરેલું અમારા માતાજી ભવે થાય ને એમાં અને હરિશ્ચંદ્રના પાત્ર બહુ ખુશ. આ પણ એ પણ પાત્ર હતા આ પણ એક પાત્ર. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. मेरो तत् दिगंबर एक ही कारणः. मेरो तत् दिगंबर एक ही कारणः. गुरु चरण रज मेरो तीरथ एहि गंगा गहा मेरो तत् दिगंबर एक ही कारणः. मेरो तत् दिगंबर एक ही कारणः. गुरु खंज पद ध्यान स्नान मम संज्ञ मेरो तत् दिगंबर एक ही कारणः. मेरो तत् दिगंबर एक ही कारणः. स्वाध्याय गुरु गुण संकीर्तन सेवा तप कालिकार मेरो तत् दिगंबर एक ही कारणः. मेरो तत् दिगंबर एक ही कारणः. रंग गुरु बिन कोई न तेरो विशाली धिकार मेरो तत् दिगंबर एक ही कारणः. मेरो तत्
માતા ચિંતન છે આવા તો ત્રિરંગ અવધૂત ની વાત જાણવા માટે તો કલાકો દિવસો ને મહિનાઓ ઓછા પડે. હા, અનુસંધાનમાં હું તને એક ઘટના કહું છું તે તું સાંભળ. એક તો ઓફિસે જવાનું કંટાળીને આવવાનું ને ઉપર ક્યાં બધી ઉપાધી પાણી નથી પીવું. આમાં મીઠું વધારે છે ને આમાં મરચું વધારે છે. પરંતુ મેં તો તમે કહ્યું હતું તે પ્રમાણે આમાં મીઠું વધારે નાખ્યું અને આમાં મરચું. તો પણ મારે નથી ખાવું. ભાવિની, હા, મારી ટાઈ ક્યાં છે? ત્યાં ટેબલ પર જ છે. મને ટાઈ નથી મળતી. આ રવિ અહીં જ છે. હવે ચા માટે પાછી બૂમ પાડવાની મારે. લાવી લાવી. એક તો ઓફિસે જવાનું મોડું થાય છે અને તેમાં નવી ઉંમર તમે તો કોઈ પણ વાતે કઈ પણ. આવો આવો મોના બહેન. લા તમારું શાક. આ રોજની જ રામાયણ. પહેલા તો એક વખત ગુસ્સે જ થતા હતા, હવે તો મારે પણ છે. તમે રડો નહીં. એક કામ કરો, દર ગુરુવારે 52 વખત બાપની બોલો, તમારા બધા દુઃખો દૂર થઈ જશે. આ ઘર જો સુધરતું હોય ને તો હું ગમે તે કરવા તૈયાર છું. તો એક કામ કરો ને, કાલે ગુરુવાર છે, કાલથી શરૂ કરી દો. સારું. આજે મારા થોડા મિત્રો ઘરે જમવા આવવાના છે તો કઈ વાંધો નહીં. ઘરમાં જે હોય તે બનાવી રાખજે ને. ઘરના જ મિત્રો છે બધા. અને સાંભળ, હું બજાર થઈને આવું છું. બજારથી કંઈક લઈ આવવાનું છે. હા ચાલો. ઓકે. તૂટી ગયો છે. આજે તો મને જરૂરથી માર પડશે. કેમ, શું થયું? કઈ નહીં. આ તો તમે જે પેલો સેટ લાવ્યા હતા ને એ મારાથી તૂટી ગયો.
કૂદી ગયો એમાં આટલું બધું ડરે છે શા માટે? આજે કૂદી ગયો બોલી છે અને વળી બાવન ભાવની બોલતા વાર પણ કેટલો લાગે? 2 કે 3 મિનિટ. 2 કે 3 મિનિટ? 2 કે 3 મિનિટમાં તમે 1 કે 2 ભાવની બોલ્યા? ના, 2 કે 3 મિનિટમાં હું તો 52 ભાવની બોલી. તમારે કઈક ભૂલ થતી લાગે. તમે શું બોલ્યા? તમે કહ્યું હતું ને કે દર ગુરુવારે 52 વખત ભાવની બોલવાની. એ પ્રમાણે હું તો બાવની 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 બાવની. ઓ મારા ગુરુ મહારાજ, તમારી કૃપા અપરંપાર છે. ભાવિની બેન, એક બાવનીમાં તો 52 દોહરા આવે અને એ 52 દોહરા 52 વખત બોલાય અને તમે ફક્ત બાવની એવો શબ્દ જ બોલ્યા. ઓ મારા ગુરુજી, તમારી કૃપા અપરંપાર છે. કરવાથી શું ન થાય માટે 10 બાવનીને એટમ બોમ્બ કહી છે. આ તો અવધૂતની વિચારધારા છે, એને શબ્દોમાં ન વર્ણવી શકાય. બાપજીએ લખેલા આટલા નાના સ્ત્રોત્રનો કેવો ગજબનો પ્રભાવ પડ્યો. ખરેખર આ અવધૂત ગાથા તો અદભુત છે. હજુ બાપજી વિશે કઈ કહો ને. એક વખત બાપજી એમના ગુરુ મહારાજ અને આપણા દાદા ગુરુ સ્વામી મહારાજના સ્થાન પર ગરુડેશ્વર મુકામે ગયા હતા. સાથે બાપજીના ભક્ત ભજન ભાસ્કર સુમનલાલ અને અન્ય ભક્તો હતા. એ પ્રસંગ પરથી બાપજી પર અન્ય ભક્તો એમની શ્રદ્ધા કેવી હતી તે સાબિત થાય છે અને બાપજી એમને માટે શું હતા તે સાબિત થાય છે. એ વખતે માસ્ટર, આ ડોલ તો ડૂબતી જ નથી ને? માફ કરજો બાપજી,
નાના મોડે મોટી વાત, પણ જેને અવધૂત પકડી રાખે એ કેવી રીતે ડૂબે? એ તો ભવસાગર પાર જ થઈ જાય ને. મારા મને તો રામ અને રંગ બંને એક જ. રામચરિત માનસમાં સેતુબંધ સમયે બધા વાનરો જયારે રામ રામ લખી અને પથ્થરો સમુદ્રમાં ફેંકતા તો એ પથ્થરો તરતા, પરંતુ જયારે સ્વયં રામે પથ્થર ફેંક્યો તો તે ડૂબી ગયો. અને ત્યારે હનુમાનજી મહારાજે ખૂબ સુંદર વાત કહેલી કે જેને રામ તર છોડે એ કેવી રીતે તરે, જેને રામ પકડી રાખે એ ભવસાગર પાર થઈ જાય. અને આજે એ વાતનું મને સ્મરણ થઈ આવ્યું છે કે જેને મારો રંગ પકડી રાખે, જેને મારો અવધૂત પકડી રાખે એ કેવી રીતે ડૂબે? એ તો ભવસાગર પાર જ થઈ ગુરુદેવ, આ ગરબડાનો કોઈ ખાસ પ્રસંગ કહો ને. અને આ ધાબળાવાળા મહારાજ કોણ? બેટા, આ ભેગા થયેલા આદિવાસીઓ ખૂબ ભોળા અને સરળ હતા. બાપજી આંખો પર જે ગોગલ્સ પહેરતા તેને આદિવાસીઓ ધાબળા કહેતા, અને તેથી બાપજીને ધાબળાવાળા મહારાજ કહેતા. બાપજીને આદિવાસીઓ પ્રત્યે ખૂબ પ્રેમ. એવું કહેતા કે જો મારો બીજો જન્મ હોય તો હું ભગવાન પાસે આદિવાસી તરીકે જન્મ માંગુ. બેટા, ગરબાડામાં પૂજન પછી ધનાઢ્ય ખેડૂતો પાસે મકાઈ મંગાવી બાપજીએ ગરીબ આદિવાસીઓમાં વહેંચાવી દીધી. ઘર દીઠ લગભગ 8 કિલો મકાઈ આદિવાસીઓ વચ્ચે વહેંચાવી. ત્યારે મુજબ દરેક આદિવાસીઓને 8-8 કિલો મકાઈ વહેંચી દીધી છે. આપની દયાથી આ કાર્ય ખૂબ જ સરસ રીતે સંપૂર્ણ થયું. એમને પણ મકાઈનો પ્રસાદ આપો. જેવી આજ્ઞા બાપુ. બાપજી, મકાઈ દરેકે દરેક કોથળાની અંદરથી પૂરી થઈ ગઈ છે અને કોથળા પણ ઘણી વાર મુકાઈ ગયા છે. ભાઈ, છતાં પણ એમાં તપાસ તો કરો, કદાચ એમના માટે કઈ મળી જાય. જેવી આપને આજ્ઞા બાપુ. ગજબ થઈ ગયો બાપજી. કોથળાની ઘડી ખોલીને જોયું તો બરાબર 8 કિલો મકાઈ આ ભાઈને આપવા માટે નીકળી. ડાબડાવાળા મહારાજ કી જય! ડાબડાવાળા મહારાજ કી જય! Hey.
નારેશ્વરમાં ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉમંગથી ઉજવાય. તેવી જ રીતે 61મી રંગ જયંતિ ડાકોરમાં ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાય. આ માટે મોદી કાકા અને અન્ય ભક્તો તૈયારી અંગેની ચર્ચા કરવા ડાકોર ગયા. વચ્ચે બોલ બોલ અમારે કામ ના આવવું પડે જેટલું ઉતરે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. જય રણછોડ માખણ ચોર એના ચોરથી ડાકોર ગુંજ્યું. ગોપાલ શ્રી કૃષ્ણના ધામમાં બાપજીએ ગોપાલની ગાયો પણ ચરાવી. નૌકા વિહાર કરી વિશ્વંભર રંગે માછલીઓ અને જળજરને રાણી ચણા મમરાનું ભોજન કરાવ્યું અને ઉદ્ધાર કર્યો. પછી બીજી ઉજવણી કેવી રીતે કરી? બેટા, ડાકોરમાં બાપજીએ લીલા કરી જે હું તને પછી કહું છું. આખો દિવસ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ, પૂજા અર્ચના, પારાયણો અને ધૂન ચાલ્યા. તે દિવસે બાપજીએ ડાકોરમાં ચોર્યાસી પણ કરી. આજુબાજુના અસંખ્ય ગામમાંથી ભક્તોની મેદની ઊંચી પડી. જ્ઞાત જાત કે ઊંચ નીચના ભેદભાવ વગર દરેક એક પંક્તિમાં બેસીને ભોજન અને મહાપ્રસાદ લીધું. ત્યારબાદ બાપજીના સ્વમુખે એક સુંદર ભજન ભક્તોને પ્રસાદ રૂપે મળ્યું. ઋષિરાજ, કઈ અગત્યની લીલા તો આપે જણાવી જ નહીં. બેટા, બધી ઉજવણી સમાપ્ત થઈ ગયા પછી રાત્રે બાપજી પોતાના ઉતારા પર આરામ માટે પધાર્યા. ત્યારે યોગેશ બદ્રીલાલ યોગેશ કાલનો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો. 84 થઈ અને બધાને સમૂહ ભોજનમાં ખૂબ આનંદ આવ્યો. અરે ભાઈ, કોઈકને ભોજન કરાવવું એ તો ભગવાનને ગમતું કાર્ય છે. ભગવાનને ગમતું કાર્ય હોય અને એ પણ મારા મોટાભાઈના ધામની અંદર, એટલે આનંદ આવે છે. ભાઈ, શું શોધો છો? બાપજી, ગઈકાલે આપની ટોપી મેં અહીં મૂકી હતી, ક્યાંય દેખાતી નથી. અરે ભાઈ, અહીંથી છૂટા રાતના પડ્યા ત્યાર પછી પેલો માખણ ચોર મારી સાથે વાત કરવા માટે આવ્યો. મોડી રાત સુધી એને વાતો કરી. વાતો એ મારી સાથે કરે, પણ દ્રષ્ટિ એને આ ટોપી ઉપર હતી, એટલે જરૂર એ માખણ ચોર જ મારી ટોપી ચોરી ગયો લાગે છે. ભાઈ ભાઈ, લો બાપજીની ટોપી તમને ક્યાંથી મળી? ગઈકાલે રાત્રે જયારે મંદિર બંધ કર્યું ત્યાં નહોતી, પણ આજે સવારે જયારે ગર્ભદ્વાર ખોલ્યું ત્યાં ટોપી ઠાકોરજીના ચરણે પડેલી. ગઈકાલે બાપજીની ટોપી પહેરેલી તે મેં જોયેલી, એટલે આપવા આવ્યું. જો મેં નહોતું કહ્યું કે માખણ ચોર જ મારો ટોપીનો ચોર છે? રાણા જોડા રાય કી જય.
બાકી એ જ સ્વયં બ્રહ્મ છે. ગુરુદેવ, આ લીલા તો રસમય છે. હજુ બીજું કઈ કહો ને. બેટા, નારેશ્વરમાં હાલ ત્યાં નારાયણ પ્રેસ છે, ત્યાં બાજુમાં સંત કેવલાનંદજી રહેતા. એમનો સ્વભાવ ખૂબ ક્રોધી, પરંતુ બાપજી પ્રત્યે એમને ખૂબ આદર, શ્રદ્ધા અને ભક્તિભાવ હતો. એવો બાપજીને ભગવાન સમજતા. કેવલાનંદજીને બધા ખડવાવાળા મહારાજ તરીકે પણ ઓળખે. એક વખત અપાવી તો માનશે નહીં. બે ભાઈ પકોડા આપો. ये मेरा चश्मा रख, ये लकड़ी भी रख और ये झोली भी मेरी. हे अवधूत, ये सब का मैं क्या करूंगा? ये सब तो तू दे देगा, लेकिन तेरे जैसी अवधूत की कक्षा कौन देगा? बिहार